નમસ્તે ટુ ઓલ ઓફ યુ. શાળાના સંચાલકશ્રીઓ, સ્ટાફ મિત્રો અને આપ સૌ. આજે તારીખ 1 સપ્ટેમ્બર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આપણે જે અહીંયા જોઈ રહ્યા છે કે આપની શાળા આપણું સ્વાભિમાન અંતર્ગત આપણે એક સંકલ્પ લેવાનો છે અને સંકલ્પ લેવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે. જેવી રીતે આપણે જોઈએ કે આપની શાળા આપણું સ્વાભિમાન, એ આપણે સ્વાભિમાન કઈ રીતે આપણે એને ફીલ કરી શકીએ છીએ કે આપણે આપણી શાળામાં જે ભણીએ છીએ અને એ માત્ર ભણવાનું નથી હોતું, પરંતુ શાળામાંથી આપણને ઘણી બધી વસ્તુઓ શીખવા મળતી હોય છે જે આગળ જઈને એક આપણા સ્વાભિમાનમાં પરિવર્તિત થતી હોય છે. શાળા દ્વારા પહેલું મળતું હોય છે આપણને જ્ઞાન. જ્ઞાન એટલે કે આપણે જે કંઈ પણ સ્ટડી કરીએ છીએ, ભણીએ છીએ તે વસ્તુ. અને બીજી વસ્તુ આવે છે સંસ્કાર. અને આપણી શાળાનું સ્લોગન પણ એ છે કે સંસ્કાર સાથે શિક્ષણ. અહીંયા બેઠેલા તમામ ટીચર્સ આપણને દરેક રીતે શિક્ષણ આપતા હોય છે અને એમાં પણ સંસ્કારરૂપી બીજ એમાં રોપતા હોય છે. અને ત્રીજી વસ્તુ આવે છે શિસ્તતા કે ડિસિપ્લિન, કે જે આપણા જીવનનું એક અભિન્ન અંગ છે અને આપણા જીવન માટે ખૂબ સરસ મહત્વની વસ્તુ છે. તો આ ત્રણ વસ્તુને સાકાર કરવા માટે આપણી શાળા અને આપણી શાળાના તમામ જેટલા પણ ટીચર છે એ સૌ કાર્યરત રહેતા હોઈએ છે. અને આપણે આપણી શાળાને સ્વાભિમાનની જે અનુભૂતિ છે એ આપણે આગળ જતા આપણે મોટા થઈએ છીએ તેમ આપણે એને અનુભૂત કરતા હોઈએ છીએ કે શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો આધાર. આપણે જો આપણા રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો એ થશે માત્ર શિક્ષણથી. અને શિક્ષણ ક્યાં મળે તો કે શાળામાં. શાળામાં આપણા સૌ ટીચર્સ મિત્રો આપણને જે અલગ રીતે એજ્યુકેશન આપતા હોય છે, જે આપણને જીવનમાં ઘણું બધું ઉપયોગી થતું હોય છે. અને એના આધારે આપણે આપણા જીવનનો જે પાયો છે એને મજબૂત કરતા હોઈએ છીએ. આજકાલના જે તમે ભણી રહ્યા છો તે આપણા દેશનું આવનારું ભવિષ્ય છે અને ભવિષ્ય દ્વારા આપણે આપણા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. એટલે આવો આપણે સૌ સંકલ્પ લઈએ અને આપણી શાળાને આપણું સ્વાભિમાન બનાવીએ. આભાર. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. લાસ્ટ ડાન્સ લઈને આવે છે ગુજરાતી મીડિયમની દીકરીઓ 6 અને 7ની.